નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ. ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 15 એપ્રિલ 2024 અને વાર સોમવારની કપાસ બજાર કેવી રહી શકે છે. ઉપરાંત ખેડૂત મિત્રો, આપણે MCX અને ન્યુયોર્ક વાયદાની પણ માહિતી મેળવવાના છીએ. વિડીયોમાં સુધી બન્યા રહેજો. ચેનલમાં ન હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ અઠવાડિયાનું નાનું એવું પ્રિવ્યૂ પણ કરી દેવાના છે. સૌપ્રથમ ખેડૂત મિત્રો, વાયદા બજારથી શરૂઆત કરીએ તો મિત્રો, ગયા અઠવાડિયામાં વાયદા બજારમાં સતત ઘટાડો હતો અને આ અઠવાડિયામાં પણ મિત્રો જો ચૂંટણીના પરિબળના લીધે કાંઈ અસર થાય તો જ વાયદા બજાર સુધરશે. બાકી વાયદા બજારમાં હજી પણ નાનોથી મોટો ઘટાડો થવાની સંભાવના છે. ઉપરાંત મિત્રો, વાયદા બજારમાં ઘણી મોટી મંદી ચાલી રહી છે અને વાયદા બજારમાં મિત્રો સતત 200-300 પોઈન્ટનો ઘટાડા સાથે હાલ 60,000 અને ન્યુયોર્ક વાયદાની વાત કરીએ તો $80 આવી ગયેલો છે, જેના લીધે કપાસના ભાવ પર પણ તેની ઇફેક્ટ પડેલી છે. અને આપણે જે ભાવ અગાઉ ખેડૂતોને મળતા હતા તે ભાવ એટલે કે 1450 થી 1500 હાલ ખેડૂતોને મળવા લાગ્યા છે. ઉપરાંત ખેડૂત મિત્રો, કપાસ બજારની પણ વાત કરીએ તો કપાસ બજારમાં પણ કાંઈ નવીન સ્થિતિ જોવા મળી નથી અને કપાસ બજાર પણ હાલ એ જ રીતે ચાલતી જોવા મળી રહી છે. અને કપાસ બજારમાં પણ મિત્રો વાત કરીએ તો કોઈ પણ મોટી તેજી અને તેજીની ધારણા દેખાતી નથી, કારણ કે કપાસ બજાર જ્યાં સુધી બંને વાયદા બજાર ન સુધરે ત્યાં સુધી સુધરે ખૂબ જ અશક્ય છે. હાલ ખેડૂત મિત્રો, કપાસ બજારની વાત કરીએ તો 1400 થી 1450 અને અમુક ખેડૂતોને 1500 સુધીના ભાવ મળી રહ્યા છે, જે આ અઠવાડિયું નહીં પરંતુ એપ્રિલનું ફર્સ્ટ અઠવાડિયા સુધીમાં 1600 સુધી ભાવ બોલાતા હતા. પરંતુ ખેડૂત મિત્રો, MCX ન્યુયોર્ક વાયદાની મંદી છે, જેના લીધે આ કપાસ બજારના ભાવ બોલાઈ રહ્યા છે. ઉપરાંત ખેડૂત મિત્રો, અત્યારે બંને પ્રકારના પરિબળો અસ્તિત્વમાં છે. ચૂંટણીને લીધે ભાવ વધી પણ શકે છે અને ભાવમાં કંઈ પણ વધારો અને ઘટાડો નહીં થઈ શકે છે, કારણ કે સરકાર બંને પક્ષને ધ્યાનમાં લઈને જે સમતોલ ભાવ છે તે રાખવાની સંભાવના વધારે છે, જેના લીધે કોઈ પણ મોટા ફુગાવા ન સર્જાય અને દેશમાં પણ કોઈ મોટી ઉથલ પાથલ ન થાય. એટલે મિત્રો, બંને એ રીતનું ચાલી એવું હાલ દેખાઈ રહી છે. ઉપરાંત ખેડૂત મિત્રો, આ અઠવાડિયામાં વાત કરીએ તો પણ કોઈ પણ મોટી તેજીની ધારણા હાલ દેખાઈ રહી નથી. આપણે જે બધા પ્રેડિક્શન અને નિષ્ણાંતોના જે પ્રેડિક્શન હતા એ મિત્રો ફેલ ગયા છે આ વખતે, કારણ કે આ વખતેનો જે માહોલ છે એ એક અલગ જ રીતે માહોલ જામી રહ્યો છે. અને કપાસના ખેડૂતોની વાત કરીએ તો 90%થી વધારે ખેડૂતોએ કપાસ આપી દીધો છે, જેમાં સીમાંત ખેડૂતો અને મધ્યમ કદના ખેડૂતોએ મોટાભાગના કપાસ આપી દીધો હોય છે અને ભાગ્યે જેવા અમુક ખેડૂતો હોય છે જેમને કપાસ રાખ્યો હોય છે. બાકી મોટા ખેડૂત અને વેપારીઓ પાસે જ કપાસ હોય છે. તો મિત્રો, આ હતી બધી આપણી અપડેટ્સ. ઉપરાંત ખેડૂત મિત્રો, વાત કરી લઈએ કપાસના ભાવની તો મેક્સિમમ ભાવ મિત્રો 1500 થી 1600 વચ્ચે હવે બોલાવવાની સંભાવના છે. એનાથી વધારે કોઈ પણ ખેડૂત મિત્રોએ કપાસના ભાવની રાહ જોઈ શકે નહીં, કારણ કે હવે કપાસના ભાવ મિત્રો તેની કોઈ પણ સંભાવના હાલ દેખાતી નથી. તો ખેડૂત મિત્રો, આ ત્યારની અપડેટ્સ વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. અસ્તુ, જય હિન્દ.